ભાઈના ધર્મપત્ની જેઓ વર્ષાબેન પણ અહીં ઉપસ્થિત છે, તેમનો પણ હું ખૂબ ખૂબ આવકારું છું. અને વધુમાં કહેતા આવે, આપણે આદિવાસીઓનું જે શોષણ જોવા મળે છે આપણા સમગ્ર દક્ષિણ પટ્ટામાં, આદિવાસીઓને ઘેટા બકરાના જેમ હાંકવામાં આવે છે. આ સરકાર આપણને ઘેટા બકરા સમજી રહી છે અને સરકારી તંત્ર પણ એ સરકારના આધારે જ ચાલે છે. એમના ઉપરથી ફોન આવતા હોય એટલે સરકારી તંત્ર પણ સરકારી બાબુઓ બની જાય છે. અને તેથી જ આપણે એમનો વિરોધાભાસ, આદિવાસીઓનો હુંકાર એટલે આદિવાસીઓની ક્ષમતા શું છે એ આપણે સરકારને બતાવવાની. આપણે ચૈતરભાઈના ધર્મપત્ની શકુંતલાબેનને વગર કારણે ખાલી એક હાજર હતા તે દાખલા પ્રમાણે એમને ખાલી આજે 1.5 મહિનો થયો એમને જામીન નથી મળતા. શું કારણ છે એ કઈ કહેવા માંગતા નથી. ખાલી એમનું કારણ શું છે તે એવી જ રીતે દરેક નાના મોટા ઘરોમાં આ પ્રસંગો બનતા હોય છે અને એમનું શોષણ થતું હોય છે. એવી જ આપણે જંગલ જમીનમાં 5 એકર ખેડતા હોય, સનદ મળી છે 1 એકરની, પણ સરકારે એવું કીધું છે કે એ ખેડવું જરૂરી છે, ખેડે છે, એમને માંગણી કરેલી છે, તે છતાં હજુ સરકાર એમને પટ્ટા. આજે અહીં આપણે જે હુંકાર રેલી માટે ભેગા થયા છે, તો હું આપ સૌને એ જણાવવા માંગુ છું કે આ જે ભાજપની સરકાર છે કોઈ પણ રીતે આપણે આદિવાસીઓને આગળ આવવા દેવા માંગતી નથી. આજે આપણો ખેડૂત ખેતી કરવા માંગતો હોય છે તો ખેતી કરવા નથી દેવી. ત્યારે જાતિના પ્રમાણપત્રો માટે પણ ઘણી બધી તકલીફો ઊભી થતી હોય છે. આજે 2 પેઢી 3 પેઢીના તમારે એના પ્રમાણપત્રો આપવાના રહેતા હોય ત્યારે જાતિનો દાખલો મળે છે. આગળ મારી પહેલા કીધું એમ કે જ્યારે આપણે નોકરી લેવા જઈએ છીએ ત્યારે આ બધી વસ્તુઓ આવે છે. હમણાં હાલમાં વનરાજભાઈએ કીધું એ પ્રમાણે પ્રધાનમંત્રીશ્રીનો જન્મદિવસ હતો ત્યારે તેમના જન્મદિવસના વધામણા કરવા માટે ભરૂચમાં પૂરની પરિસ્થિતિ ઊભી કરી દીધી, જેની અંદર ઝઘડિયા તાલુકામાં અને આગળ અંકલેશ્વર ને ભરૂચ શહેરમાં ઘણી બધા લોકોને નુકસાન થયું છે, જાનમાલનું નુકસાન થયું છે. ત્યારે આ લોકો ક્યાં ગયા હતા? જ્યારે એ લોકોએ પ્રજાએ એમને ચૂંટ્યા છે તો એમણે આપણા આદિવાસીઓનું ભલું કરવું જોઈએ, એમને સહાયતા કરવી જોઈએ, ત્યારે પણ એ લોકો પાછા પડે છે. એટલે આપણે આ લોકોને, આ જુઠ્ઠા લોકોને સમજી જવાનું છે. અને હવે જે પણ અસ્ત થતા સૂરજને અવનીએ પૂછ્યું કે મારું કામ કોણ કરશે હવે, તો ઘોર અંધકાર સ્તબ્ધ બની અને નિરુત્તર રહ્યું. પણ ખૂણામાંથી એક કોળિયાનો અવાજ આવ્યો. હવે જે આપણે બધા જોઈ રહેલા છે કે ભાજપની સરકાર આપણને આદિવાસીઓને કઈ રીતે ખતમ કરવા માંગે છે તે આપણે બધા જોઈ રહેલા છે. આપણા વિસ્તારમાં નથી રસ્તાઓના ઠેકાણા, રસ્તે બધા ખાડાઓ હોય છે અને રોજના કેટલાક એક્સિડન્ટો પણ થતા હોય છે. એના માટે પણ અમે અવાજ ઉઠાવ્યો છે. અને આપણા વિસ્તારમાં સરકારી શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી, બાળકોનો પાયો કઈ રીતના મજબૂત થાય એના માટે પણ અમે અવાજ ઉઠાવ્યો છે. અને આ સરકારી હોસ્પિટલોમાં પૂરતો સ્ટાફ નથી. હાલમાં પણ અત્યારે ડોક્ટરો પણ ત્યાં હાજર નથી. આપણા વિસ્તારના લોકોએ વધારે સારવાર લેવા માટે આગળ શહેરી વિસ્તારોમાં જવું પડે છે અને એ બધું સારું નથી. એટલે આપણે આપણો અવાજ બનીને આપણે એક થઈને લડવું પડશે. અને આપણો આદિવાસી કોઈ દીકરો સરકાર સામે અવાજ ઉઠાવે છે એ સરકારને ગમતું નથી. એટલા માટે આપણે બધા એક થવું પડશે. અને આપણે જોઈ રહેલા છે આજે ઘણી બધી જગ્યાએ નકલી કચેરીઓ પકડાય છે, નકલી પીએ પકડાય છે, નકલી MLA પકડાય છે. એ કોના લીધે પકડાય છે? આ બધું ભાજપનું ષડયંત્ર છે એટલે આ બધું નકલી પકડાય છે. એટલે હજુ પણ આપણે ચેક કરીએ તો ઘણું બધું નકલી પકડી શકીએ એમ છે. એટલે આપણે બધા સાથે રહેવાનું છે. અને આપણે જોઈ રહેલા છે કે આપણી વચ્ચે અત્યારે ધારાસભ્ય ચૈતરભાઈ હાજર નથી, પણ આપણે પોતે ચૈતરભાઈ છે એ માટે લોકોને પણ જાણ કરવાની છે અને એમની ખોટ આપણે કશે પડવા નથી દેવાની. એટલે આપણે આપણી લડત ચાલુ જ રાખવાની છે. આપણને ન્યાય તો મળવાની છે. સચ્ચાઈની હંમેશા જીત થાય છે. એટલે આપણે હંમેશા બધા સાથે રહેવાનું છે. આદિવાસી લોકોમાં કોઈ આગળ જાય એ કોઈને નથી ગમતું. એટલે આપણે બધા સાથે રહીને આપણી લડત લડવાની છે. એટલે તમે બધા સાથ સહકાર આપજો, અમારી સાથે રહેજો. અને આદિવાસીઓના બધા મુદ્દાઓનો અવાજ પણ અમે ઉઠાવીએ છીએ. જેવી રીતે ST સ્ટુડન્ટોને સ્કોલરશીપ નથી મળી એ પણ અમે અપાવડાવી છે. એટલા માટે અને ટેટના બધા વિદ્યાર્થીઓ માટે પણ અમે આંદોલન કર્યું હતું, એના માટે પણ અમે અવાજ ઉઠાવ્યો છે. એટલે ઘણા બધા મુદ્દાઓ અમે આદિવાસીઓ માટે ઉઠાવ્યા છે. આપણા યુવાનો પણ ઘણા બેરોજગાર છે, એ લોકો માટે પણ મુદ્દા ઉઠાવીએ છીએ અમે. માટે બધા અમને સાથ સહકાર આપજો, અમારી સાથે રહેજો. એ જ મારી બધાને નમ્ર વિનંતી છે. થેન્ક યુ.